નમસ્કાર, કેમ છો તમે બધા? ઘણીવાર આપણે બધાએ અનુભવ્યું હોય છે કે ઘણીવાર આપણે બેઠા બેઠા જ મલ્ટિપલ થોટ્સ વિચારતા વિચારતા ક્યાં ને ક્યાં પહોંચી જઈએ અને એટ ધ એન્ડ ઓફ દેટ ઇમેજિનેશન વી ફીલ ગિલ્ટ કે અરે વિચારોમાં ને વિચારોમાં હું ક્યાં પહોંચી ગઈ. આવું ઘણા બધાએ ઘણી બધી વાર અનુભવ્યું છે, રાઈટ? બટ એકચ્યુઅલમાં વિઝ્યુઅલાઇઝેશન, ધીસ ઇઝ કોલ્ડ વિઝ્યુઅલાઇઝેશન, બટ એકચ્યુઅલમાં વિઝ્યુઅલાઇઝેશન બહુ હેલ્પફુલ છે જ્યારે તમે એને પોઝિટિવલી સોચો. સી, આપણા માઇન્ડમાં મલ્ટિપલ થોટ્સ આવતા હોય છે, બટ એમાંથી આપણા માટે જે ઇમ્પોર્ટન્ટ છે, આપણા ગોલ અચીવમેન્ટ માટે જે ઇમ્પોર્ટન્ટ છે એ વિચારને પિક્ચરાઇઝ કરી અને રિપીટેડલી સેમ વસ્તુ તમે ઇમેજ કરતા રહો તમારા માઇન્ડમાં, દેટ ઇઝ વિઝ્યુઅલાઇઝેશન. અને આ વિઝ્યુઅલાઇઝેશન બહુ જ હેલ્પફુલ છે તમારા ગોલ અચીવમેન્ટ માટે. સપોઝ તમે કોઈ એક્ઝામ્સ ક્રેક કરવા માગો છો કે કોઈ પ્રેઝન્ટેશન છે, તો પહેલાં તમે એને ઇમેજિન કરો કે ઇન વિચ ફ્લો યુ વિલ ગો. અગર તમે પ્રેઝન્ટેશન કરી રહ્યા છો તો તમે કેવી રીતે બોલશો, તમારા હાથ કેવી રીતે મૂવમેન્ટ કરશે, તમારા હાવભાવ કેવા હશે, તમે કઈ સિક્વન્સમાં બોલશો. જ્યારે તમે આ બધું એકવાર માઇન્ડમાં વિઝ્યુઅલાઇઝ કરી અને પછી અગર એ પ્રેઝન્ટેશન આપશો તો ડેફિનેટલી તમારા પરફોર્મન્સમાં એક ફરક આવશે. તો વિઝ્યુઅલાઇઝેશન આપણી લાઈફમાં બહુ જ યુઝફુલ છે ફોર ગોલ અચીવમેન્ટ, અને એ તો હવે સાયન્ટિફિકલી પણ પ્રૂવ થઈ ગયું છે. સી, આપણી પાસે અત્યારે એઝ ઓફ નાવ બહુ જ બધા એક્ઝામ્પલ્સ છે કે ઘણા એવા પેશન્ટ્સ છે કે જેઓએ વિઝ્યુઅલાઇઝ કરી અને દવાની સાથે સાથે પોઝિટિવ વિઝ્યુઅલાઇઝેશન, પોઝિટિવ થિંકિંગ સાથે પોતાની તબિયત બહુ જ સારી રીતે જલ્દીથી ઠીક કરી દીધી છે, રાઈટ? તો આજની તારીખમાં અગર મોટી મોટી સેલિબ્રિટીઝ, એથ્લેટ્સ, સ્પોર્ટ પર્સન્સ, ઇવન હવે તો આર્મી અને પોલીસમાં પણ આની રિલેટેડ ટ્રેનિંગ સ્ટાર્ટ થઈ ગઈ છે કે લાઈક મેદાનમાં ઉતરતા પહેલાં, જંગમાં ઉતરતા પહેલાં વોટ વિલ બી યોર, લાઈક યુ હેવ ટુ ઇમેજિન. તમે એને ઇમેજિન કરો વર્ચ્યુઅલી કે તમે કેવી રીતે, આપણે પહેલાંના જમાનામાં કહેતા હતા ને કે રણભૂમિમાં ઉતરતા પહેલાં મનમાં રણભૂમિ થવી જોઈએ, રાઈટ? તો એ જ વસ્તુ અત્યારે હવે એકચ્યુઅલ ઇમ્પ્લિમેન્ટેશન થવા માંડ્યું છે. આખું એક પ્રોપર પ્રોગ્રામ ઘડાઈ રહ્યા છે કે તમે પ્રોપર વિઝ્યુઅલાઇઝ કરો, આખી સિક્વન્સ ઓફ થોટને ઇમેજિન કરો, તો યુ વિલ બી વેરી કમ્ફર્ટેબલ બાય એકચ્યુઅલ ડુઈંગ ઇટ. અગર તમે એકવાર એને મનમાં વિચાર્યું છે, આખો સિક્વન્સ સેટ કર્યો છે અને પછી તમે એકચ્યુઅલમાં કરો છો તો એ વસ્તુ કરવામાં બહુ ઇઝી થાય છે. સી, ફિઝિકલી એફર્ટ્સ યુ હેવ ટુ પુટ, બટ અગર તમે સાથે સાથે એને વિઝ્યુઅલાઇઝ બી કર્યું છે તો તમારું બોડી એને બહુ સારી રીતે એક્સેપ્ટ કરી અને એ વસ્તુનું રિઝલ્ટ બહુ સારું પોઝિટિવ લાવશે. સી, આનો એક આખો પ્રોસેસ હોય છે. અગર તમારું માઇન્ડ કંઈક વિચારી રહ્યું છે અને એ જ વસ્તુ હાર્ટ બિલીવ કરી લે કે હા, હું જે વિચારી રહી છું એ વસ્તુ શક્ય છે, તો એ વસ્તુને હકીકતમાં લાવતા કોઈ જ રોકી શકતું નથી. તમારું માઇન્ડ જે કન્સીવ કરે, હાર્ટ એને વિધાઉટ એની સેકન્ડ થોટ, વિધાઉટ એની નેગેટિવિટી બિલીવ કરે, તો એ વસ્તુ અચીવ કરવી 100% પોસિબલ છે. આમાં બસ માત્ર વાત એટલી જ છે કે યુ હેવ ટુ બિલીવ ઇટ, કે હા, હું જે વિચારું છું એ શક્ય છે. અને એના માટે કન્ટિન્યુઅસ વિઝ્યુઅલાઇઝેશન, ઇમેજીસ, પિક્ચર માઇન્ડમાં ઘડવા એ બહુ જ જરૂરી છે. સી, એકચ્યુઅલી આખો પ્રોસેસ એવી રીતે હોય છે કે એકચ્યુઅલ તમારા માઇન્ડમાં એક થોટ આવ્યો, રાઈટ? એ થોટને કન્ટિન્યુઅસલી એ સેમ એકનો એક વિચાર જે તમે કન્ટિન્યુઅસ કરો, દેટ બીકમ યોર વર્ડ્સ. ઇફ યુ આર પોઝિટિવ તો તમારા વર્ડ્સ, તમે જે પણ વાક્ય બોલશો એ પોઝિટિવ હશે. ઇફ યોર થોટ્સ આર નેગેટિવ તો તમે જોશો કે થોડા વખતમાં તમારું જે પણ તમારા મોઢામાંથી નીકળી રહ્યું છે દેટ ઇઝ ઓલ નેગેટિવિટી. સો વોટ કન્ટિન્યુઅસલી યુ આર થિંકિંગ, યુ આર વિઝ્યુઅલાઇઝેશન, યુ આર ઇમેજિંગ, દેટ બીકમ્સ યોર વર્ડ્સ. તો વિચાર એ તમારા વાક્ય બને છે. તમારા જે વાક્ય છે એ તમારું કેરેક્ટર ઘડે છે, રાઈટ?
તમે જે કન્ટિન્યુઅસ બોલો છો એ તમે બની જાઓ છો અને એ જ વસ્તુ તમારા એક્શન્સમાં આવે છે. એકોર્ડિંગલી તમે એ રીતે વર્તન કરવા લાગો છો. ઇફ યુ આર પોઝિટિવ, ફૂલ ઓફ લાઈફ, તો તમે દરેક વસ્તુ બહુ જ ઉત્સાહથી અને સારી રીતે કરશો. બટ ઇફ યુ આર નેગેટિવ, યુ આર લેથાર્જિક, તો તમે એ રીતે પાછા પડતા જશો. સો યોર ઇમેજીસ, યોર થોટ્સ બીકમ યોર વર્ડ્સ. તમારા વર્ડ્સ તમારું કેરેક્ટર બને છે. એઝ પર કેરેક્ટર યુ ટેક એક્શન્સ, અને જે તમે એક્શન્સ લો છો એના પરથી યુ રીચ એટ યોર ડેસ્ટિની. તો હવે તમે ડિસાઇડ કરો કે તમે પર્ટિક્યુલર એક ગોલ રાખ્યો છે, તો એ ગોલને એચીવ કરવા માટે તમારે કયા એક્શન્સ લેવા જરૂરી છે, અને એ એક્શન્સ માટે કયું વિઝ્યુલાઇઝેશન, વોટ થોટ પ્રોસેસ શુડ બી ધેર ટુ અચીવ દેટ ગોલ. સી, અત્યાર સુધી તમે મહેનત તો કરી જ છે, રાઈટ? પણ સાથે સાથે કોઈ તો એવી વસ્તુ છે કે જે તમને એ ગોલ અચીવ કરવામાં અડચણરૂપ આવી રહી છે. તો એ નેગેટિવિટીને હટાવો. જસ્ટ રિપ્લેસ ઇટ વિથ પોઝિટિવ. અગર નેગેટિવ થોટ આવી બી જાય તો જસ્ટ રિપ્લેસ ઇટ વિથ પોઝિટિવ એન્ડ ઇમેજિન એઝ અ પોઝિટિવ સિચ્યુએશન. ખોટું વિચારીને અત્યાર સુધીના નેગેટિવ રિઝલ્ટ્સ અગર આપણે એક્સેપ્ટ કર્યા છે, તો એકવાર પોઝિટિવિટી તરફ જઈને પણ જુઓ. જસ્ટ રિપ્લેસ ઇટ વિથ પોઝિટિવ એન્ડ સી ધ ડિફરન્સ. આ જે બધું જ છે દેટ ઇઝ અ ગેમ ઓફ માઇન્ડ. અગર તમારું માઇન્ડ શિફ્ટ થઈ ગયું અને વિધાઉટ એની ડાઉટ, વિધાઉટ એની ક્વેશ્ચનિંગ, અગર તમારા હાર્ટે એને બિલીવ કરી લીધું, તો એ વસ્તુ તમે ડેફિનેટલી અચીવ કરી શકો છો. એમાં કોઈ જ ડાઉટ નથી. સો તમારા જે પણ અચીવમેન્ટ્સ, તમારે ગોલ અચીવ કરવા છે, તો એના માટે તમે પોઝિટિવલી એક સિક્વન્સ ઓફ થોટ્સ બનાવો અને એને રેગ્યુલરલી વિઝ્યુલાઇઝ કરો. સી, મેં મારા ડ્રીમ હોમના જે વિડીયો છે એમાં મેન્શન કર્યું હતું, ડેલી બિફોર સ્લીપિંગ આઈ વોઝ વિઝ્યુલાઇઝિંગ. એન્ડ એની સાથે સાથે હું ગ્રેટિટ્યૂડ પે કરતી હતી કે ભાઈ આઈ વોઝ વિઝ્યુલાઇઝિંગ કે વી આર લિવિંગ ઇન અ બિગ સ્પેશિયસ ફુલ્લી ફર્નિશ્ડ ફ્લેટ એન્ડ આઈ એમ વેરી ગ્રેટફુલ ફોર દેટ. હું ભગવાનને એના માટે આભાર માનતી હતી કે હું ખૂબ સરસ મોટા રાજ રચીલાવાળા ઘરમાં હું અને મારું ફેમિલી રહી રહ્યા છે. સો ધીસ વોઝ ધ વિઝ્યુલાઇઝેશન. અને આની પાછળ કોઈ એવો સેકન્ડ થોટ કે નેગેટિવ થોટ નહોતો કે આ વસ્તુ કેવી રીતે અચીવ કરીશ. આજકાલ તો આટલી મોંઘવારી વધી ગઈ છે, ઘર લઈ શકીશું કે નહીં લઈ શકીએ, જે અમારી જે રિક્વાયરમેન્ટ છે એ રીતેનું અમને મળશે કે નહીં મળશે. કોઈ જ સેકન્ડ થોટ નહીં. જસ્ટ ફીલ કે યુ આર એલિજિબલ ફોર દેટ, યુ આર કેપેબલ ફોર દેટ. તમે પોતાને એ લાયક સમજો. તમે જ્યારે એક વસ્તુ વિચારી લીધી કે આ વસ્તુ મને જોઈએ છે, તો સાથે સાથે એક કોન્ફિડન્સ અનુભવો કે તમે એ વસ્તુ માટે લાયક છો. અગર તમે એ કોન્ફિડન્સ તમારામાં લાવી દીધો કે તમે એ માટે લાયક છો, એ વિશ્વાસ તમે પોતાને દેવડાવી દીધો, તો તમારી આસપાસની રિયાલિટી એ રીતેની ચેન્જ થવા માંડશે. તમારી પાસે એ રીતેની સિચ્યુએશન અને એ રીતેના માણસો તમારા જીવનમાં આવતા જશે અને તમારી ધારેલી દરેકે દરેક વસ્તુ તમને આપોઆપ ઇઝીલી અચીવમેન્ટ તરફ લઈ જશે. સો કીપ વિઝ્યુલાઇઝિંગ વિથ પોઝિટિવિટી. ઇમેજીસનું એક સિક્વન્સ રાખો. સી, વિઝ્યુલાઇઝેશન અને રેન્ડમ થોટ્સ, રેન્ડમ ઇમેજીસનો ડિફરન્સ એ જ છે. વિઝ્યુલાઇઝેશન ઇઝ કન્ટિન્યુઅસ સેમ ઇમેજીસ, સેમ પિક્ચર સિક્વન્સ હોવું જોઈએ. એવું નહીં કે આજે એક વસ્તુ વિચારીને કાલે બીજું વિચારીએ. નો, દેટ ઇઝ નોટ અ વિઝ્યુલાઇઝેશન. તમારે અગર એક્ઝામ ક્રેક કરવી છે તો ડેલી યુ હેવ ટુ વિઝ્યુલાઇઝ વન થિંગ કે હું આટલી સરસ રીતે આ પેપર લખી રહી છું, મેં એમાં આટલા માર્ક્સ સ્કોર કર્યા છે, હું સરસ રેડી થઈ અને ઘરેથી નીકળી, આઈ એમ વેરી કોન્ફિડન્ટ, મેં મારી પ્રિપરેશન પરફેક્ટ કરી છે, આઈ એમ વેરી કોન્ફિડન્ટ કે હું મારા આ પેપરમાં ધીસ પર્ટિક્યુલર માર્ક્સ હું આરામથી અચીવ કરી લઈશ, કારણ કે મારી મહેનત એ રીતેની છે અને હું એક્ઝામિનેશન હોલમાં એન્ટર થઈ રહી છું. આઈ એમ પ્રિપેરિંગ, આઈ એમ ટેકિંગ માય આન્સર શીટ એન્ડ ક્વેશ્ચન પેપર, અને હું એકદમ કોન્ફિડન્સથી મારું પેપર લખ્યું અને પેપર લખીને એક્ઝામ હોલની બહાર નીકળીને આઈ એમ વેરી મચ કોન્ફિડન્ટ એન્ડ સેટિસ્ફાઈડ કે મેં જે વાંચ્યું હતું, મેં જે મહેનત કરી હતી, એ રીતેનું મેં પેપર, ક્વેશ્ચન પેપર આવ્યું હતું એન્ડ આઈ હેવ અપિયર્ડ એટ ધ
લાઈક વેરી કોન્ફિડન્ટલી એન્ડ વેરી મતલબ ઇઝીલી મેં આખું પેપર સરસ રીતે લખ્યું છે, તો આઈ એમ વેરી કોન્ફિડન્ટ કે આમાં મને માર્ક્સ મેં જે વિચાર્યા છે એ રીતે મને આવવાના છે. સો ધીટ શુડ બી ધી હોલ સિક્વન્સ ઓફ યોર ઇમેજિનેશન. આ રીતેનું તમે વિઝ્યુલાઇઝેશન કરો. આ મેં એક એક્ઝામિનેશન માટે આપ્યું. સેમ ઇઝ એપ્લિકેબલ ફોર ઇન્ટરવ્યૂ ઓર પ્રેઝન્ટેશન ઓર કેરિયર or any of your dream manifestation, whatever you want to achieve in your life. આ રીતેનું વિઝ્યુલાઇઝેશન કરો. અગર દુનિયાના મોટામાં મોટા લોકો વિઝ્યુલાઇઝેશનના પાવરથી પોતાની વસ્તુઓ અચીવ કરી રહ્યા છે, જે આપણે અત્યારે લાઈવ એક્ઝામ્પલ્સ જોઈ જ રહ્યા છે સોશિયલ મીડિયા પર, તો અગર હું અને બીજા બધા લોકો કરી શકે છે, તો તમે કેમ નહીં? જસ્ટ ટ્રાય ઇટ વિથ ધ પોઝિટિવિટી. ટ્રાય કરો અને આપના અનુભવો મારી જોડે શેર કરો. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં.